નમસ્કાર, ડોક્ટર જિગ્નેશ પ્રસનાણીની વિડિયો ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન એનો પહેલો પાઠ એનો આપણે અભ્યાસ કરશું. સંવેદન, ધ્યાન, પ્રત્યક્ષીકરણ આ ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે. પણ આપણે એ યાદ કરીએ કે મનોવિજ્ઞાન એટલે શું. ધોરણ 11 ની અંદર આ વિષયની શરૂઆત થઈ છે અને ધોરણ 11 ની અંદર આપણે મનોવિજ્ઞાન એટલે શું એ સમજ્યા છીએ. મનોવિજ્ઞાન એટલે આજુબાજુના પર્યાવરણના સંદર્ભમાં માનવી અને પ્રાણીઓના વર્તનનો કરાતો અભ્યાસ. કેટલાક લોકો એવું માનતા હોય છે કે મનનો વિજ્ઞાન છે, એટલે મનની વાતો જાણી લેવી એને મનોવિજ્ઞાન કહેવાય. કોઈના દેખાવ પરથી એના મનની વાત જાણી લેવી એને મનોવિજ્ઞાન કહેવાય. ના, મનોવિજ્ઞાન એટલે માણસના વર્તનનો અભ્યાસ જે સિસ્ટમેટિક છે, પદ્ધતિસર છે, વૈજ્ઞાનિક છે અને એટલે જ મનોવિજ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવે છે. હવે આપણે આજે એ જોશું કે સંવેદન એટલે શું. તો આપણે પહેલા એ સમજી લઈએ કે આપણી આજુબાજુના અનેક ઉદ્દીપકો જે આપણા મન ઉપર અસર કરી રહ્યા છે, આપણા શરીર ઉપર અસર કરી રહ્યા છે, એ બધા ખાસ કરીને કઈ રીતે અસર કરે છે. જો આંખ દ્વારા કેટલીક બાબતો આપણી અંદર પહોંચી રહી છે, કાન દ્વારા કેટલીક બાબતો આપણી અંદર જઈ રહી છે, કેટલીક સુગંધ આપણી અંદર નાક દ્વારા જઈ રહી છે, સ્વાદ જીભ દ્વારા જઈ રહ્યો છે, સ્પર્શનો અનુભવ ત્વચા દ્વારા થઈ રહ્યો છે. તો આ બધા જ આજુબાજુના જે કઈ ઉદ્દીપકો છે એ બધા જ ઉદ્દીપકો આપણી 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણા ઉપર અસર કરે છે. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આ 5 જ્ઞાનેન્દ્રિયો આપણા ઉપર અસર કરી રહી છે. તો એના દ્વારા જે અનુભવો થાય છે એને સંવેદન કહેવામાં આવે છે. એટલે બાહ્ય જગતનો જે અનુભવ આપને જ્ઞાનેન્દ્રિયો દ્વારા થાય છે એને આપણે સંવેદન કહીએ છીએ. દાખલા તરીકે હું અહીંયા માની લો કે એક ચીમટો ભરું છું, તો એ ચીમટો ભરું છું ત્યારે મને કેટલીક સંવેદનાઓ થાય છે. તો એ સંવેદનાઓ જે થઈ રહી છે એ કઈ રીતે થાય છે, તો જ્યારે પણ કોઈ સેન્સેશન આવ્યું છે ત્વચા ઉપર ત્યારે આંતરવાહી તંતુઓ દ્વારા મગજ સુધી એ પહોંચે છે. મારી સામે એક દ્રશ્ય આવે છે તો એ દ્રશ્ય એ અંદર આંતરવાહી જે કઈ તંતુઓ છે એના દ્વારા મગજ સુધી પહોંચે છે. કેટલાક અવાજો મારા કાન સુધી પહોંચે છે તો આંતરવાહી તંતુઓ દ્વારા મારા મગજ સુધી પહોંચે છે. તો આને આપણે સંવેદન કહીએ છીએ અને એ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા થાય છે. અને આપણે એ સમજી લઈએ કે કેવા કેવા પ્રકારના સંવેદકો છે. તો સંવેદકોના 3 પ્રકાર છે. એક છે બાહ્ય સંવેદકો, શારીરિક સંવેદકો અને ત્રીજું છે આંતરિક સંવેદકો. તો જે બાહ્ય સંવેદકો છે એની અંદર આવે પ્રકાશ આવે, ધ્વનિ આવે, ગરમી આવે, ઠંડી આવે. આ બધી જ વસ્તુઓ આપણા ઉપર અસર પહોંચાડી રહી છે. આ જ રીતના શરીરની અંદર કેટલાક સંવેદકો છે. ખાસ કરીને આપણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ કરીએ, આંખ દ્વારા કંઈ પણ જોઈએ ત્યારે કેટલાક ષડીકોષ છે, કેટલાક શંકુ કોષ છે કે જે આપણે દ્રષ્ટિ સંવેદકની અંદર સંવેદનાની અંદર મદદ કરે છે. અને આંતરિક સંવેદકો, તો આંતરિક સંવેદકોની અંદર શું આવે, જેમ કે ગળામાં શ્વાસ પડે ત્યારે તરસ લાગે છે, પેટમાં હોજરીનું આંકુચન થાય ત્યારે આપને એમ લાગે છે કે ભૂખ લાગી છે. આ ઉપરાંત ફેફસાની અંદર જે ધમનીઓ છે એની અંદર કંઈક ફેરફાર થાય તો આપને ગભરામણ થાય છે. તો એને આપણે કહીએ છીએ આંતરિક સંવેદકો. તો 3 પ્રકારના સંવેદકોની આપણે વાત જોઈએ. એક બાહ્ય, બીજું શારીરિક અને ત્રીજા આંતરિક. તો હવે તમને ખબર પડી ગઈ કે સંવેદના એટલે શું. સંવેદના એટલે બાહ્ય જગતનો જે કંઈ આપને જ્ઞાનેન્દ્રિય દ્વારા અનુભવ થાય છે એ અનુભવ સંવેદના છે. અને સૂક્ષ્મ સંવેદનાનો અનુભવ ફક્ત બાળક કરતું હોય છે. કારણ કે આપણે તો સંવેદનાને નામ આપી દઈએ છીએ કે મને ઠંડી લાગી, મને ગરમી લાગી, મને પસીનો થાય છે કે મને કંઈ પણ આપણે નામ આપીએ છીએ. શુદ્ધ સંવેદના એ બાળક જ અનુભવતું હોય છે. તો હવે આપણે એ જોઈશું કે સંવેદન છે એના 5 પ્રકાર છે. કારણ કે જ્ઞાનેન્દ્રિયો 5 છે અને 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા અલગ અલગ આપણે સંવેદના અનુભવીએ છીએ. તો દ્રષ્ટિ સંવેદન, આ ઉપરાંત શ્રવણ સંવેદન, આ ઉપરાંત ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ સંવેદન અથવા તો ત્વચા સંવેદન, એમ 5 પ્રકારની આપણે ચર્ચા કરશું. અને એના માટે પ્રકરણની અંદર
ટેક્સ્ટની અંદર આકૃતિ આપેલી છે અને આકૃતિ દ્વારા એની રચના સમજાવી છે. આંખની રચના છે, નાકની છે, અલગ અલગ પ્રકારની રચનાઓ છે જે આપણે ક્રમશઃ હવે જોઈશું. દ્રષ્ટિ સંવેદન માનવ જીવનના તમામ સંવેદનોમાં સૌથી મહત્વનું ગણી શકાય. આંખની રચના, આંતરિક અવયવો, મગજ સુધી વિવિધ જતા ચેતાતંતુઓ, મગજનો સમાવેશ એ દ્રષ્ટિ સંવેદનમાં થાય છે અને પ્રકાશની હાજરી એ અનિવાર્ય શરત છે. આંખની રચના સામાન્ય રીતે જ્યારે આપણે બીજાની આંખમાં જોઈએ ત્યારે અથવા તો અરીસામાં જોઈએ આપણી જાતને ત્યારે આપણે આંખની રચના દેખાય છે, પણ જે દેખાય છે તે બાહ્ય સ્વરૂપ છે. આંતરિક રચના થોડી વધારે છે, આપ આકૃતિમાં જોઈ શકો છો. અરીસામાં આપણને આંખનો જે સફેદ ભાગ દેખાય છે તે અક્ષિપટલ છે. ખાસ કરીને એ સુરક્ષા માટે છે, એ અપારદર્શક છે. આંખના ડોળાનો કાળો ભાગ પારદર્શક છે, જેના માધ્યમથી પ્રકાશનું કિરણ આંખમાં પ્રવેશી શકે છે. તેને દક પટલ કહેવામાં આવે છે. આંખના સફેદ ભાગમાં દેખાતો કાળો, ભૂખરો, માંજરો, ગોળ ભાગ તે કૃષ્ણમંડળના સ્નાયુઓ છે. તેના રંગને કારણે આંખનો રંગ દેખાય છે. આ કૃષ્ણમંડળના સ્નાયુઓ પરસ્પર સંકળાયેલા કે સ્પર્શતા નથી. તેમની વચ્ચે રહેલી જગ્યા એ કીકી તરીકે ઓળખવામાં આવે છે. કીકી એ કોઈ અવયવ નથી, પણ એક અષ્ટમાંશ ઇંચનું છિદ્ર છે. દ્રષ્ટિ સંવેદન માટે સર્વપ્રથમ પ્રકાશનું કિરણ ડકપટલમાંથી કીકી અને નેત્રમણીમાંથી પસાર થઈને નેત્રપટલના ચોક્કસ ભાગ સુધી પહોંચે છે. ત્યાંથી દ્રષ્ટિ ચેતાઓ મારફતે તે પ્રતિબિંબ મસ્તિષ્ક છાલના પશ્વખંડમાં આવેલા દ્રષ્ટિ સંવેદન વિસ્તારમાં પહોંચે છે અને એને કારણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. નજીકના કે દૂરના રહેલા પદાર્થોના સંવેદન માટે નેત્રમણી અને સિલિયરી સ્નાયુઓ જવાબદાર છે. જગત સાથેના જીવન સંપર્ક માટે વ્યક્તિને કાર્યક્ષમ શ્રવણેન્દ્રિયની જરૂર છે. અવાજની દિશા પારખવા, અવાજના અંતરનો અંદાજ મેળવવા, અવાજના આંદોલનનું સ્વરૂપ સમજી તફાવત પારખવા માટે કર્ણેન્દ્રિયની સક્રિયતા આવશ્યક છે. સામાન્ય રીતે મનુષ્ય 20,000 થી 20,000 CPS સાયકલ પર સેકન્ડ હર્ટ્ઝ સુધીની કંપનની સંખ્યા રજૂ કરતો અવાજ સાંભળી શકે છે. તેનાથી ઓછો કે વધારે કંપનવાળો અવાજ સાંભળી શકાતો નથી. શ્રવણ સંવેદન માટે આવશ્યક એવા કાનની રચના એ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ, જે 3 ભાગમાં વહેંચાયેલી છે: બાહ્યકર્ણ, મધ્યકર્ણ, આંતરકર્ણ. બાહ્યકર્ણ જેમાં કાનની બુટી, કર્ણનલિકા અને કર્ણપટેલ. મધ્યકર્ણ જેમાં હથોડી, એરણ, પેંગડું આકાર ધરાવતા જોડાયેલા 3 હાડકાઓ એ યુટેસ્કિયન નલિકા, જેનો બીજો છેડો ગળામાં ખુલે છે, તેનો સમાવેશ થાય છે. આંતરકર્ણના 3 ભાગ છે: મધ્ય ભાગ, શંખાકૃતિ અથવા તો કર્ણશંખ અને અર્ધવર્તુળાકાર કર્ણવલયો. વાતાવરણમાં રહેલા અવાજના મોજાઓ કર્ણપાલીમાં એકઠા થઈ કર્ણનલિકા મારફતે કર્ણઢોલ સુધી પહોંચતા તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે. તેને પરિણામે કર્ણઢોલ સાથે સંકળાયેલા મધ્યકર્ણના 3 હાડકાઓમાં કંપન થાય છે. ધ્વનિ તરંગોનું અસ્થિ તરંગોમાં રૂપાંતર થાય છે અને આને કારણે આંતરકર્ણમાં પહોંચતા પ્રવાહી તરંગમાં પરિવર્તિત થવાથી તરંગો શંખાકૃતિ કે કર્ણવલયમાં આવેલા પ્રવાહીને ઉત્તેજે છે, જેને કારણે ત્યાં રહેલા સૂક્ષ્મ વાળ કોષો ઉત્તેજિત થાય છે અને ચેતા પ્રવાહ ઉત્પન્ન થાય છે. આ ચેતા પ્રવાહ મગજના નિમ્ન ખંડમાં આવેલા શ્રવણ કેન્દ્ર સુધી પહોંચતા ધ્વનિ સંવેદન વ્યક્તિને થતું હોય છે. ગંધ સંવેદન એ પણ મહત્વનું છે. આપણે બધા સુગંધનો તો અનુભવ કરીએ જ છીએ, જે નાક દ્વારા થાય છે, જેને ઘ્રાણેન્દ્રિય કહેવામાં આવે છે. નાકની અંદર આવેલી 2 સાંકડી નળીઓમાં રહેલા ઘ્રાણ તંતુઓના ઉત્તેજનથી ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મોટા મગજના મસ્તિષ્ક છાલના મૂળ સુધી પહોંચે છે અને વ્યક્તિ ગંધ સંવેદનનો અનુભવ કરે છે. રાસાયણિક પદાર્થોમાંથી ઉત્પન્ન થતા ગંધ સંવેદન એ વ્યક્તિગત ભિન્નતા ધરાવતી બાબત છે. ખાસ કરીને અલગ અલગ પ્રકારની સુગંધ અને ગંધનો આપણે ઉપયોગ કરીએ છીએ. હેનિંગે ગંધના 6 પ્રકારો આપ્યા છે: બળતી વસ્તુની ગંધ, સડેલી વસ્તુની ગંધ, ઈથરની ગંધ, મસાલાની ગંધ, રાળની ગંધ અને સુગંધ.
શરદી, સળેખમ જેવા શારીરિક તકલીફ વખતે મંદ રાસાયણિક ઉદ્દીપક ગંધ સંવેદન જન્માવી શકતું નથી. ગંધ સંવેદનમાં માનવી અને માનવતેર પ્રાણીઓમાં જાતીય આકર્ષણ, ખોરાકની પસંદગી, વિજાતીય પસંદગી આ બધામાં પણ ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ થાય છે. અને આપણે ખાસ કરીને પ્રાણીઓની અંદર અથવા તો માનવીની અંદર આ ગુણ લક્ષણો જોઈ શકીએ છીએ. સ્વાદ સંવેદન બાહ્ય વાતાવરણમાં વિવિધ રાસાયણિક ઉદ્દીપકોમાંથી ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના સ્વાદનો અનુભવ આપણે કર્યો જ છે, જે જીભ દ્વારા થાય છે. જીભ દ્વારા સ્વાદ જ નહીં પણ ભાષાના ઉચ્ચારણમાં પણ એ જીભ મહત્ત્વની છે. માત્ર સ્નાયુઓની બનેલી જડબાના છેડા સાથે જોડાયેલી જીભની ખરબચડી સપાટી ઉપર આવેલા ઝીણા ઝીણા ઉપસેલા કણો સ્વાદનો અનુભવ કરાવે છે. આ કણોને સ્વાદ કણ કે રસકંદ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને સ્વાદ કણોની નીચે સ્વાદગ્રાહક તંતુઓના છેડા આવેલા છે. એમાં ઉત્પન્ન થતો ચેતાપ્રવાહ મધ્ય મગજ અને અગ્ર મગજમાં થઈને નિમ્ન મસ્તિષ્ક છાલ સુધી પહોંચે છે. ત્યાંથી ચેતાપ્રવાહ મગજની મધ્યસ્થ ખાંચની બરાબર પાછળ આવેલા સ્વાદ સંવેદનના ક્ષેત્ર સુધી પહોંચે છે. ત્યારે આપણે સ્વાદનો અનુભવ થઈએ છીએ. ખાસ કરીને 4 સ્વાદની વાત આપણે જાણીએ છીએ, જેમાં જીભના અગ્રભાગમાં આવેલા સ્વાદ તંતુઓ દ્વારા મીઠો એટલે કે ગળ્યો, જીભની બંને બાજુએ ધાર ઉપર તેરવાની પાછળ ખારો સ્વાદ, એની પાછળ થોડા આગળ બંને બાજુએ ધાર પર ખારો અને જીભની પાછળના મૂળમાં કડવો સ્વાદ અનુભવીએ છીએ. આમ તો જીભના મધ્ય ભાગમાં કોઈ સ્વાદનું સંવેદન થતું નથી. આયુર્વેદની દ્રષ્ટિએ મીઠો, ખારો, ખાટો, કડવો આ 4 મુખ્ય અને તીખો અને તુરો એમ કુલ 6 સ્વાદના પ્રકારો ગણાવ્યા છે. સ્પર્શ સંવેદન સમગ્ર શરીર તંત્રની ત્વચામાં પથરાયેલા સંવેદન તંતુઓ દ્વારા વિવિધ પ્રકારના 4 સ્પર્શ સંવેદનોનો અનુભવ થાય છે. ઉષ્ણતા, શીતળતા, સ્પર્શ કે દબાણ કે વેદનાનો સમાવેશ થાય છે. મનોવૈજ્ઞાનિક પ્રયોગશાળામાં થયેલા અભ્યાસો દર્શાવે છે કે ત્વચા ઉપર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજાવાથી જુદા જુદા પ્રકારના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. ચહેરા અને મોઢાની ત્વચામાં ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ મગજના પશ્વખંડ સુધી પહોંચતા આપણને ચહેરાના સ્પર્શ સંવેદનનો અનુભવ થાય છે. જ્યારે ખભાથી કમર સુધી અને હાથ પગ સાથે સંકળાયેલી ત્વચામાંથી ઉત્પન્ન થયેલો ચેતાપ્રવાહ કરોડરજ્જુ મારફતે પશ્વ મગજમાંથી મગજની ખાંચમાંથી બરાબર પાછળ આવેલા ત્વચા સંવેદન કેન્દ્રમાં પહોંચે છે અને આપણે સ્પર્શ સંવેદનનો અનુભવ કરીએ છીએ. આપણે આ ઉપરાંત એક કરતાં વધુ સ્પર્શ સંવેદનનો પણ અનુભવ થાય છે. દાખલા તરીકે વરસાદના પાણીનું ટીપું શરીર ઉપર પડે ત્યારે સ્પર્શ અને શીતળતા એમ બંને પ્રકારના સંવેદનનો એકસાથે અનુભવ કરીએ છીએ. આમ આ એક મહત્વનું સંવેદન છે. આપણે સંવેદન એટલે શું એ સારી રીતે સમજ્યા. હવે આપણે જોઈએ ધ્યાન એટલે શું. ધ્યાન એટલે જ્યારે પણ આપણે શબ્દ આવે છે ધ્યાન, ત્યારે આપણને એમ યાદ લાગે છે અથવા તો આપણને એવું લાગે છે કે જાણે સમાધિની અંદર બેસી જવું, એને ધ્યાન કહેવાય. એ પણ ધ્યાન છે. એના માટે અંગ્રેજી શબ્દ છે મેડિટેશન. પરંતુ અહીંયા જે શબ્દ છે એટેન્શન, સેન્સેશન, એટેન્શન, સંવેદના, સેન્સેશન, હવે એટેન્શન. એટેન્શન એટલે ધ્યાન. તો આપણી આજુબાજુના આપણે જોયું કે અનેક ઉદ્દીપકો આપણા ઉપર આક્રમણ કરતા હોય છે, માનસિક જગત ઉપર અસર કરતા હોય છે. તો એ બધા જ ઉદ્દીપકોની અંદર કેટલીક વસ્તુઓ ઉપર આપણું ધ્યાન જાય છે અને જ્યારે કેટલીક વસ્તુ ઉપર આપણું ધ્યાન જાય છે ત્યારે ચિત્ત એના ઉપર એકાગ્ર બને છે, ત્યારે એને ધ્યાન કહેવામાં આવે છે. તો ધ્યાનની વિવિધ વ્યાખ્યાઓ જે છે એ પણ એ છે. પણ સંવેદનની પૂર્વ શરત એ ધ્યાન છે. તો આપણે એ જોઈએ કે ધ્યાન એટલે શું. ધ્યાન એટલે ચેતનાનું કેન્દ્રીકરણ. કોઈ ઉદ્દીપક પ્રત્યે જ્યારે પણ આપણે કેન્દ્રિત થઈએ છીએ ત્યારે એને આપણે ધ્યાન કહીએ છીએ. એક પ્રકારનું આ માનસિક કેન્દ્રીકરણ છે અને એટલા માટે જ આપણે ટેક્સ્ટની અંદર 2 વ્યાખ્યાઓ પણ આપેલી છે અને આ વ્યાખ્યાઓની અંદર આ વસ્તુ સ્પષ્ટ કરવામાં આવી છે કે ચિત્તની એકાગ્રતા છે, આ માનસિક કેન્દ્રીકરણ છે કે જેની અંદર આપણે પસંદગી યુક્ત ઉદ્દીપક પ્રત્યે ધ્યાન આપીએ છીએ. એટલે ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે આપણે જ્યારે પણ બહાર જઈએ છીએ તો દાખલા તરીકે રેલવે સ્ટેશન ઉપર કોઈને તેડવા જઈએ છીએ ત્યારે અનેક લોકો આપણી સામે આવે છે, પણ આપણું ધ્યાન, આપણી એકાગ્રતા એ વ્યક્તિ ઉપર હોય છે કે જેની આપણે રાહ જોતા હોઈએ છીએ અને આપણે ડબ્બા ઉપર સતત એ જ નજર કરીએ છીએ કે એ વ્યક્તિ એની અંદરથી ઉતરે છે કે કેમ. એનો અર્થ છે કે તમે આજુબાજુ બધું જ ભૂલીને એક વ્યક્તિ ઉપર એકાગ્રતા કરેલી છે.
મન એના ઉપર એ એકાગ્ર બનીને માનસિક કેન્દ્રીકરણ કરીને વ્યક્તિને શોધી રહી છે. તો ધ્યાન એ એક મનોવિજ્ઞાનની અંદર મહત્વપૂર્ણ અભ્યાસ વિષય છે. હવે આપણે જોઈએ ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો. તો ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો એના વિશે લગભગ 7 મુદ્દાની અંદર ચર્ચા કરવામાં આવી છે, જેની અંદર આપણે જોઈએ પહેલો મુદ્દો છે એ ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ધ્યાન એ માનસિક પ્રક્રિયા તો આપણે જાણીએ જ છીએ, માનસિક પ્રક્રિયા છે, પણ ધ્યાન એ પસંદગીયુક્ત માનસિક પ્રક્રિયા છે. હવે કઈ રીતે? એક ઉદાહરણ લઈએ એટલે આપને સમજાય. દાખલા તરીકે ફિલ્મ જોવા જઈએ છીએ ત્યારે જે સ્ત્રી છે એમનું ધ્યાન મોટા ભાગે જે હિરોઈન છે એમના કપડા, એના વસ્ત્ર અલંકાર, એના આભૂષણો એ બધા ઉપર વધારે હોય. આ જ રીતના એક પુરુષ વ્યક્તિ જ્યારે પણ ફિલ્મ જોવે છે ત્યારે હીરો જે છે એની સ્ટાઇલ જોશે, એનો સ્વેગ જોશે, એનો એટીટ્યુડ જોશે. અને બાળકનું ધ્યાન શેના ઉપર હોય છે? તો બાળક મોટા ભાગે એની અંદર આવતા કોમેડી સીન્સ છે, રમત ગમત છે, તોફાન મસ્તી છે, એના ઉપર ધ્યાન આપે છે. આમ ધ્યાન અનેક બાબતો હોવા છતાં આપણે પસંદગીનો એરિયો પસંદ કરીને એના ઉપર માનસિક એકાગ્ર થઈએ છીએ. એટલે ધ્યાન એ પસંદગીયુક્ત છે. દરેક વ્યક્તિની પસંદગી જુદી જુદી હોય. બીજો મુદ્દો છે ધ્યાન સમાયોજનાત્મક છે. સમાયોજન એટલે જ્યારે પણ આપણે ધ્યાન આપીએ છીએ ત્યારે આપણા શરીરના અંગો, સ્નાયુઓ, આપણા તંતુઓ આ બધા જ એક કોઓર્ડિનેશનની અંદર ગોઠવાય છે. હવે કઈ રીતે? દાખલા તરીકે મને દૂરની વસ્તુ જોવી હોય તો ઘણીવાર હું સીધી જોઈ ના શકું, ત્યારે હું આ રીતે આંખોની ઉપર એક છાજલી બનાવીને દૂર જોવાનો પ્રયત્ન કરું છું. તો એની અંદર જ્યારે પણ હું આમ જોવાનો પ્રયત્ન કરું છું ત્યારે મારા હાથ અને ચેતાતંત્રની અંદર એક કોઓર્ડિનેશન થયું, જેને આપણે કહીશું સમાયોજન થયું. આમ ધ્યાન આપતી વખતે આપણે સમાયોજન કરીએ છીએ. ધ્યાન સમાયોજનાત્મક છે, એનું બીજું લક્ષણ થયું. હવે આપણે જોઈશું ધ્યાનનું ત્રીજું લક્ષણ. ધ્યાન શોધનાત્મક છે. ધ્યાન શોધનાત્મક છે એટલે શું? ફરી પાછું આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે એક સ્ત્રી સાડી લેવા જાય છે ત્યારે એ દુકાનની અંદર અનેક સાડીઓ છે, એમાં ગમતી સાડી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી સાડીને હાથમાં લે છે, પછી સાડીને બરોબર ફંફોસે છે અને એની અંદર એની ડિઝાઇન જોવે છે, કલર જોવે છે, કાપડ જોવે છે, એમાં કયા રંગો મિશ્રિત છે, પાલવ કેવો છે, આ દરેક વસ્તુની અંદર એ જાણે એક પ્રકારે સંશોધન કરે છે અને એની અંદરથી કંઈક નવું શોધે છે, બરોબર સમજે છે. આમ જ્યારે પણ ધ્યાન આપીએ છીએ ત્યારે ધ્યાનની અંદર આપણે શોધનાત્મક બનીને આપણે ધ્યાનને અનુભવીએ છીએ. તો એનું ત્રીજું લક્ષણ થયું. ધ્યાનનું ચોથું લક્ષણ છે ધ્યાન ભવિષ્યલક્ષી છે. જ્યારે પણ આપણે ધ્યાન આપીએ છીએ ત્યારે આપણે ભવિષ્યનો વિચાર કરીએ છીએ. દાખલા તરીકે મારે એક પ્રોપર્ટી ખરીદવી હશે તો હું વિચારીશ કે મારે ક્યાં ખરીદવી, અને હું ક્યાંય પણ ખરીદું છું તો ત્યારે વિચારું છું કે આ તો હજી પ્લોટ છે, આજુબાજુ નવા પ્લોટિંગ થઈ રહ્યા છે, ભવિષ્યમાં એરિયો કેટલો વિકસશે, અહીંયા આજુબાજુ કેવા લોકો આવશે, આજુબાજુ શોપિંગ કોમ્પ્લેક્સ કે માર્કેટ બનશે કે કેમ, સ્ટોક માર્કેટ અહીંથી કેટલી દૂર હશે, આ પ્રોપર્ટીનો ભાવ કેવો બનશે, ભવિષ્યની અંદર કેવો વિકાસ થશે, આ બધા જ વિશે આપણે વિચારીએ છીએ અને પછી બરોબર ધ્યાન આપીને અનેક પ્રોપર્ટીના ઓપ્શન્સમાંથી આપણે એક પ્રોપર્ટી પસંદ કરીએ છીએ. તો પસંદગીયુક્ત છે, પરંતુ સાથે સાથે ભવિષ્યનો વિચાર કરીને આપણે ધ્યાન આપીએ છીએ. તો આપણે એનું એક લક્ષણ થયું મહત્વનું. ધ્યાનનું પાંચમું લક્ષણ છે ધ્યાન પ્રેરણાત્મક છે. ધ્યાન પ્રેરણાત્મક છે એટલે શું? તો કે જેવી પ્રેરણા એવું ધ્યાન. દાખલા તરીકે જ્યારે પણ આપણે એક વર્તમાન પત્ર હાથમાં લઈએ છીએ ત્યારે વર્તમાન પત્રની અંદર અનેક પ્રકારની જાહેરાત હોય, પણ જેમને હજી લગ્ન કરવાના બાકી છે તો સ્વાભાવિક રીતે એ જીવન સાથીની શોધ આવી જ જાહેરાત જોશે. જેને નોકરી શોધવી છે એ નોકરીની જાહેરાત જોશે, અને જેને હવામાન, તાપમાન, આરોગ્ય, બીજી બધી બાબતોમાં, જ્યોતિષ, દૈનિક બાબતો એમાં રસ હશે, જેની જેવી પ્રેરણા એવું એનું ધ્યાન એ બાબતો ઉપર જ ધ્યાન આપશે. ત્યારે એના માટે બીજી વસ્તુઓ એ મહત્વપૂર્ણ રહેતી નથી, કારણ કે ધ્યાન પસંદગીયુક્ત તો છે જ, પણ એની સાથે સાથે આપણે એ જે વસ્તુઓમાં આપણી પ્રેરણા છે, જેમાં રસ છે, એ બધી બાબતો ઉપર આપણે ધ્યાન આપીએ છીએ. ધ્યાનનું છઠ્ઠું લક્ષણ છે ધ્યાનનો સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. હવે કેન્દ્ર પ્રદેશ એટલે શું? તો કે જ્યારે પણ આપણે ધ્યાન આપીએ છીએ ત્યારે કેટલીક વસ્તુઓ ઉપર આપણું ચોક્કસ ધ્યાન જાય છે, ત્યારે કેન્દ્રમાં હોય છે, અને બાજી પાછળની બધી જ વસ્તુઓ બેકગ્રાઉન્ડની અંદર ચાલી જાય છે. સીમા પ્રદેશ છે. એક
કોળિયું હોય તો કોળિયાની અંદર એક વાટ હોય કે જે પ્રગટેલી હોય, પ્રગટેલી વાટ ઉપર ધ્યાન જાય છે ત્યારે કેન્દ્રીકરણ થયું, એ કેન્દ્ર પ્રદેશ થયો, અને આજુબાજુનું દિવેલ અને કોળિયું એ બેકગ્રાઉન્ડમાં ચાલ્યું, એ સીમા પ્રદેશ કહેવાય. આપણી બુકની અંદર આકૃતિ છે રૂબિનના કપની આકૃતિ, જેમાં ક્યારેક આપને દીવી જોવા મળે, ક્યારેક આપને ચહેરા જોવા મળે છે. તો કેન્દ્ર પ્રદેશ સીમા પ્રદેશ બદલાતા હોય છે. જ્યારે તમે ચહેરા ઉપર ધ્યાન આપો છો ત્યારે દીવી એ બેકગ્રાઉન્ડમાં ચાલી ગઈ સીમા પ્રદેશમાં, અને જ્યારે તમે દીવી ઉપર ધ્યાન આપો છો ત્યારે બંને ચહેરા એ બેકગ્રાઉન્ડમાં સીમા પ્રદેશમાં ચાલ્યા ગયા. તો કેન્દ્રીકરણ થાય છે. હવે દાખલા તરીકે કેટલીક વાર આપણે મ્યુઝિક શો ની અંદર જઈએ છીએ ત્યારે સંગીતનો સરસ અવાજ આવતો હોય તો ગાયકના અવાજ ઉપર ધ્યાન આપીએ ત્યારે કેન્દ્ર પ્રદેશમાં આવ્યું, ત્યારે તબલા, હાર્મોનિયમ અને બીજા બધા યંત્રોનો અવાજ આવતો હોય એ બેકગ્રાઉન્ડમાં ચાલ્યો ગયો સીમા પ્રદેશમાં. ક્યારેક એવું બને કે તવલચીએ સરસ મજાની તાલ શરૂ કરી અને એની સાથે સિતાર, સંતૂરની જુગલબંધી જાયમી, તો આપણે મ્યુઝિક ઉપર ધ્યાન આપીએ ત્યારે જે અવાજ આવે છે ગાયકનો એ સાઈડમાં રહી જાય છે, તો એ સીમા પ્રદેશમાં ચાલ્યો ગયો અને ધ્વનિઓ એ કેન્દ્ર પ્રદેશમાં આવી ગયા. તો આ રીતે સીમા પ્રદેશ, કેન્દ્ર પ્રદેશ એ ધ્યાનની વિશેષતા છે, એની અંદર જોવા મળે છે. અને એમના પછીનું લક્ષણ છે સાતમું, એ ધ્યાન ચંચળ છે. આપણે તો બધા અનુભવીએ જ છીએ કે ધ્યાન એક જગ્યાએ સ્થિર રહેતું નથી. કદાચ ક્યારે પણ કોઈ વસ્તુ પર એકાગ્ર થવા જઈએ છીએ ત્યારે ધ્યાનની આ ચંચળતાનું લક્ષણ આપણી સામે આવી જાય છે, અને આપણે સ્વાભાવિક રીતે થોડી જ વારમાં બીજી અલગ અલગ દુનિયાની અંદર, ક્યારેક મનોમય દુનિયાની અંદર ચાલ્યા જઈએ છીએ, કારણ કે અથવા તો બહારના અવાજો ઉપર ધ્યાન જાય છે. આમ ધ્યાનનું એક લક્ષણ છે કે ધ્યાન ચંચળ છે. તો આપણે આજે 7 લક્ષણોની ચર્ચા કરી, જે ધ્યાનના 7 લક્ષણો જે મહત્વપૂર્ણ છે. હવે આપણે એક સુંદર મજાનો મુદ્દો જોઈએ છે, ધ્યાનના નિર્ધારકો. આપણી આજુબાજુ ઘણી બધી બાબતો છે, ભલે ધ્યાન પસંદગીયુક્ત હોય પણ છતાંય કેટલીક બાબતો એ આપણું ધ્યાનને આકર્ષે છે. શા માટે આપણું ધ્યાન આકર્ષાય છે, એવી કઈ બાબતો છે, એની પાછળ કયા કારણો જવાબદાર છે, કયા નિયમો કામ કરે છે, એની આજે આપણે વાત કરશું. ખાસ કરીને હવે આપણે જોઈએ કે 2 બાબતો છે, એક છે બાહ્ય અથવા તો વસ્તુલક્ષી અને એક છે આંતરિક અથવા તો વ્યક્તિલક્ષી. તો આપણી અંદર એવું કંઈક છે કે જેથી ધ્યાન આકર્ષાય છે, અને બહારના જગતમાં પણ એવું કંઈક છે કે જેથી ધ્યાન ને આકર્ષે છે. તો આપણે અહીંયા એ જોઈશું કે કઈ બાબતો છે બાહ્ય જગતમાં. એ આપણો પહેલો મુદ્દો છે, બાહ્ય બાબતો અથવા તો જેને કહીએ વસ્તુલક્ષી નિર્ધારકો. ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકોની અંદર પહેલો મુદ્દો છે ઉદ્દીપકની તીવ્રતા. આપણી આજુબાજુ અનેક પ્રકારના અવાજો હોય પણ નાના અવાજો પ્રત્યે આપણું ધ્યાન નથી જતું. દાખલા તરીકે 108 નો એકદમ સાયરનનો અવાજ વાગતો નીકળે તો તરત જ આપણું ધ્યાન જાય છે, કારણ કે એની અંદર તીવ્રતા છે. 40 વોટનો એક નાનકડો યલો કલરનો બલ્બ એ પ્રગટેલો હોય, એની જગ્યાએ એક હેલોજન લાઇટ પ્રગટેલી હોય તો આપણે ખબર જ છે કે હેલોજન લાઇટ આપણું ધ્યાનને તરત જ આકર્ષે છે, કારણ કે એની તીવ્રતા વધારે છે. બીજો મુદ્દો છે ઉદ્દીપકનું કદ. હવે આપણે જોઈએ છીએ કે ઘણી બધી દુકાનોની અંદર એ મોટી ડિઝાઇનર વસ્તુ મૂકેલી હોય. દાખલા તરીકે ચપ્પલની દુકાન હોય તો એક મોટું જેને કહી શકાય ચપ્પલ એની અંદર મૂકેલું હોય, લટકાવેલું હોય, કે જેથી કરીને આપણું ધ્યાન જાય છે. આપણે મેડિકલ સ્ટોરની અંદર જોઈએ છીએ કે કેપ્સ્યુલ, મોટી કેપ્સ્યુલ છે એ ત્યાં મૂકેલી હોય છે, તો આપણું ધ્યાન જાય કે આ મેડિકલ સ્ટોર છે. પતંગની સીઝન હોય ત્યારે મોટો પતંગ, અલગ અલગ પ્રકારના ફેન્સી પતંગો લટકાવેલા હોય છે, તો આપણું ધ્યાન જાય છે. કદને લીધે નાની પતંગ કરતા મોટી પતંગ એ સ્વાભાવિક રીતે ધ્યાનને આકર્ષે છે. કદ જેટલું વધારે મોટું હશે એટલું સ્વાભાવિક રીતે આપણું ધ્યાન ત્યાં આકર્ષાય છે. તો એ બાહ્ય ઉદ્દીપક થયું, બાહ્ય નિર્ધારક થયો. ત્રીજો મુદ્દો છે ઉદ્દીપકની વિષમતા. ઉદ્દીપકની વિષમતા એટલે શું? દાખલા તરીકે એક અમેરિકન વ્યક્તિ જે છે એની સાથે એક હબસી સ્ત્રી જતી હોય, અથવા એક હબસી સ્ત્રી સાથે એક અમેરિકન પુરુષ જતો હોય, તો એ સ્વાભાવિક રીતે એ બેની અંદર વિષમતા હોવાને લીધે આપણું ધ્યાનને આકર્ષે છે, અથવા તો ધ્યાનને સ્વાભાવિક રીતે ધ્યાનના નિર્ધારક તરીકે કાર્ય કરે છે અને આપણે એના તરફ જોઈએ છીએ, કાં તો કે બંને વચ્ચે વિષમતા છે. તો આ એક મુદ્દો થયો. એમના પછીનો મુદ્દો છે ઉદ્દીપકની ગતિશીલતા. ઉદ્દીપકની ગતિશીલતા એટલે શું? તો કે આજુબાજુ ઘણી બધી બાબતો છે પણ જે ગતિશીલ છે એ સ્વાભાવિક રીતે વધારે ધ્યાન આકર્ષે. દાખલા તરીકે એક વાહન ઊભું હોય અને એનું વાહન જે છે એ ગતિમાં હોય તો તરત જ આપણું ધ્યાન ખેંચાય છે, કારણ કે ગતિમાં છે. એક પક્ષી જે છે બેઠું હોય એના કરતા આમ ઉડતું હોય તો આપણું ધ્યાન સ્વાભાવિક રીતે જાય છે, કારણ કે ગતિની અંદર છે. તો ઉદ્દીપકની ગતિશીલતા એ મુદ્દો થયો.
એમના પછી એક મુદ્દો છે ઉદ્દીપકનું પરિવર્તન. તો ઉદ્દીપકનું પરિવર્તન પણ અસર કરે. દાખલા તરીકે ટ્રેન જે છે રેગ્યુલર આવતી હોય છે, એની જગ્યાએ એક દિવસ વહેલી આવી જાય તો પ્લેટફોર્મ પર રહેલા ફેરિયાઓ તરત જ દોડે છે, જુએ છે, ધ્યાન રહે છે કે આ શું અચાનક થયું, આ પરિવર્તન થયું. લાઇટ હોય અને અચાનક લાઇટ જાય, પંખો ફરતો હોય, પંખો બંધ થઈ જાય, તરત જ પરિવર્તન થયું. ધ્યાન તરત જ સ્વાભાવિક રીતે આપણું એના તરફ ખેંચાય છે. એટલે એ પણ એક મહત્વનું નિર્ધારક છે પરિવર્તનશીલતા. હવેનો મુદ્દો છે ઉદ્દીપકની નવીનતા. નવીનતા પણ સ્વાભાવિક રીતે આપણે ગમતી હોય છે અને જ્યારે પણ નવીનતા આપણી સામે આવે એટલે આપણું ધ્યાન જાય જ છે. દાખલા તરીકે રોજ લેંગો અને જબ્બો પહેરીને આવતા હોય શિક્ષક ને, એક દિવસ કોટ સૂટ બ્લેઝર ટાઈ પહેરીને આવે તો આપણે જોઈએ છીએ કે આ શું થયું, કેમ પરિવર્તન થયું, બરોબર. નવીનતા જોયું એટલે ધ્યાન જાય. આ એક મુદ્દો થયો. હવેનો મુદ્દો છે ઉદ્દીપકનું પુનરાવર્તન. તમે ચૂંટણી આવતી હશે ત્યારે જોતા હશો કે જાહેરાતનો મારો થાય છે. એક ને એક વાત આપણી આજુબાજુ રેકડી ફરતી હોય એની અંદર સંભળાય, માઇક ની અંદર સંભળાય, ટીવી ની અંદર દિવાલ ઉપર પોસ્ટર જોવા મળે, હોર્ડિંગ્સ જોવા મળે. તો એ પુનરાવર્તન છે એ સ્વાભાવિક રીતે માણસને યાદી અપાવે છે અને વારંવાર આપણી સામે આવે એટલે ક્યારેક આપણે બીજી જગ્યાએ ધ્યાન હોય પણ વારંવાર આપણી સામે આવે તો એ ધ્યાનને આકર્ષે છે. ધ્યાનનું પુનરાવર્તન, ઉદ્દીપકનું પુનરાવર્તન એ ધ્યાનને આકર્ષે છે. ઉદ્દીપકનો રંગ એ પણ એટલો જ મહત્વનો છે. કારણ કે કોઈ બ્લેક એન્ડ વ્હાઇટ જે છે એ દુનિયા હતી, આજે તો હવે કલરફુલ થઈ ગઈ. પહેલા તો બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન આવતા હતા, બ્લેક એન્ડ વ્હાઇટ મોબાઈલ પણ આપણે જોયેલા છે. હવે કલર, કારણ કે સ્વાભાવિક રીતે કલર, રંગ એ માણસને આકર્ષે છે. આપણે જોયું કે ઉદ્દીપકનો રંગ આપણા ઉપર કઈ રીતે અસર કરે છે. સ્વાભાવિક રીતે આપણે કલરફુલ દુનિયા વધારે સારી રીતે ગમે છે ને એટલે જ પોસ્ટર્સના કલર, છાપામાં આવતા મેગેઝિન્સ, છાપામાં આવતી એડવર્ટાઇઝમેન્ટના કલર, મેગેઝિન્સના ફ્રન્ટ પેજ ઉપરના કલર્સ એ આપણા ધ્યાનને આકર્ષતા હોય છે. હવે આપણે જે જોવાનું છે એ છે આંતરિક એવી કઈ બાબતો છે, વ્યક્તિલક્ષી કઈ બાબતો છે, કે એવા કયા નિર્ધારકો છે કે જે આપણા ધ્યાનને આકર્ષે છે. તો એ આપણી અંદર છે, એટલા માટે એને વ્યક્તિલક્ષી કીધું. તો પહેલી વસ્તુ છે અભિરુચિ, ઇન્ટરેસ્ટ. અને ઇન્ટરેસ્ટ તો એટલી બધી મહત્વની વસ્તુ છે કે મેકડુગલ એને અપ્રકટ ધ્યાન કહે છે. તો આપણે જેમાં પણ અભિરુચિ છે, જેમાં પણ રસ છે, એમાં આપણું ધ્યાન જતું હોય છે. ક્રિકેટની કોમેન્ટ્રી આવતી હોય તો ક્રિકેટના રસિયાઓનું ધ્યાન ત્યાં જ જાય છે. એક પક્ષીનો અવાજ આવી રહ્યો છે ત્યારે એક પક્ષીવિદ છે ત્યાંથી પસાર થાય છે તો એનું ધ્યાન ત્યાં જ જાય છે, કારણ કે એમાં વિવિધ પ્રકારના પક્ષીઓમાં રસ છે. અલગ અલગ કલર્સના પક્ષીઓને જોવે તો પણ એને ગમે છે. જેમાં આપણું રસ છે, જેમાં આપણું સ્વાભાવિક રીતે અભિરુચિ છે, ઇન્ટરેસ્ટ છે, એમાં આપણું ધ્યાન જતું હોય છે. આ જ રીતના જરૂરિયાત પણ ધ્યાનને આકર્ષે છે. આપને જેની જરૂરિયાત હશે એમાં આપણું ધ્યાન જશે. જરૂરિયાત, ભૂખ, તરસ, ઊંઘ, આરામ એ આપણી જરૂરિયાત છે. જે જરૂરિયાત છે એ સ્વાભાવિક રીતે આપણા ધ્યાનને આકર્ષે છે. ભૂખ લાગેલી હોય ત્યારે આપણે આજુબાજુની અનેક દુનિયાઓમાંથી તરત જ આપણું ધ્યાન એ ખાવા પીવાની વસ્તુઓ તરફ જતું હોય છે. દાખલા તરીકે બરફી, એ આપણે વચ્ચે લખેલું હશે મરફી, કાં તો આપણી જરૂરિયાત ભૂખ છે એટલા માટે થઈને. તો જેવી જરૂરિયાત એ પ્રમાણે આપણું ધ્યાન આકર્ષાય છે. કેટલીક જરૂરિયાત આપણી શારીરિક છે, કેટલીક જરૂરિયાત આપણી મનોવૈજ્ઞાનિક પણ છે. જેમ ભૂખ, તરસ, ઊંઘ, આરામ એ શારીરિક જરૂરિયાત કીધી, તો સત્તા, પ્રતિષ્ઠા, સત્તા લાલસા આ બધી આપણી સામાજિક અથવા તો મનોવૈજ્ઞાનિક જરૂરિયાત છે. તો એ પણ આપણા ધ્યાનને આકર્ષે છે. ટેવ પણ આપણા ધ્યાનને આકર્ષે છે. બીડી તમાકુની જેને ટેવ હશે એ ગમે એવા વિસ્તારની અંદર પણ એ પોતાની જરૂરિયાતને પૂરી કરી લેશે અથવા તો પોતાની ટેવને લીધે એનું ધ્યાન ત્યાં જ જશે. દાખલા તરીકે હોર્ડિંગ્સ ઉપર લખ્યું હશે મારી જે જોઈએ છે તે મેળવું જ છું, કિંગ સાઇઝ, લિવ લાઈફ વગેરે વગેરે, તો તરત જ એ સિગરેટનો શોખીન છે એ પોસ્ટર્સ ઉપર એનું ધ્યાન જશે. ટેવ, સુથારનું મન બાવળીએ, બરોબર, ટેવ જ છે. એટલે જ્યારે પણ આપણે ટેવથી વશ હોઈએ છીએ ત્યારે આપણું ધ્યાન આપણી ટેવની બાબતો ઉપર સ્વાભાવિક રીતે જતું હોય છે. શિક્ષણ પણ આ જ રીતે અસર કરે છે. આપણે જે વસ્તુનો અભ્યાસ કર્યો હોય, સ્ટડી કર્યો હોય, ડિગ્રી મેળવી હોય એ બાબત ઉપર આપણું ધ્યાન સ્વાભાવિક રીતે જાય છે. કોઈ એન્જિનિયરિંગ કર્યું છે, સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે તો એ તરત જોશે કે આ બિલ્ડિંગની રચના કેવી છે, આ બિલ્ડિંગ કઈ રીતે બનાવેલી છે, અથવા તો મકાન કેવું છે, કેટલું નબળું છે, મજબૂત છે, એની ડિઝાઇન શું છે. સ્વાભાવિક રીતે
દાખલા તરીકે વનસ્પતિ શાસ્ત્રીય બગીચામાં ફરતો હશે તો વનસ્પતિ, વૃક્ષો, એની રચનાઓ, એના પર્ણો, એ બધી જ વસ્તુ ઉપર એ અભ્યાસ કરશે અથવા તેનું ધ્યાન સ્વાભાવિક રીતે ત્યાં ખેંચાશે, કારણ કે એનો એને સ્ટડી કરેલો છે. મનોવૈજ્ઞાનિક જે છે એ પણ સ્વાભાવિક રીતે બીજાના વર્તન ઉપર એની નજર હોય છે, કારણ કે એમનો અભ્યાસ એ વર્તનનો અભ્યાસ કરવાની એક સ્ટડી એમણે કરેલો છે. વર્તનનો અભ્યાસ કરવો એટલે મનોવૈજ્ઞાનિક છે એ સ્વાભાવિક રીતે એ માણસના વર્તન ઉપર ધ્યાન આપે છે. મનોશારીરિક સ્થિતિ, તમારી જેવી મનોશારીરિક સ્થિતિ હશે એ પ્રકારે તમારું ધ્યાન જશે. દાખલા તરીકે પેટમાં દુખાવો થતો હોય, એસિડિટી હોય, તો આપણું ધ્યાન જે છે વારંવાર પેટ તરફ જ જાય છે, કારણ કે મનોશારીરિક સ્થિતિ યોગ્ય નથી. મનોશારીરિક સ્થિતિ સ્વસ્થ હોય તો આપણે દરેક વસ્તુમાં રસ પડવા માંડે છે. કોઈ વ્યક્તિને કોઈ ઘા લાગ્યો હોય તો એ ઘા ઉપર વારંવાર એનું ધ્યાન જાય રાખશે, કારણ કે એની મનોસ્થિતિ એ છે. કોઈને દાંત દુખતો હોય તો દાંતના દુખાવો પર વારંવાર ધ્યાન જાય છે, કારણ કે મનોશારીરિક સ્થિતિ એ પ્રકારની છે. તો મનોશારીરિક સ્થિતિ પણ એ ધ્યાનને આકર્ષવાના એક આંતરિક પરિબળ તરીકે કામ કરે છે. તો અહીંયા આપણે ધ્યાનના આંતરિક પરિબળો જોઈએ. એ પહેલા આપણે ધ્યાનના આકર્ષનાર બાહ્ય પરિબળો પણ જોઈએ, એટલે કે વસ્તુલક્ષી અને વ્યક્તિલક્ષી. હવે આપણે પ્રત્યક્ષીકરણ વિશે અભ્યાસ કરશું. સંવેદન, ધ્યાન, પ્રત્યક્ષીકરણ. પ્રત્યક્ષીકરણ એટલે પરસેપ્શન. હવે આપણે સમજી લઈએ કે પરસેપ્શન એ શું છે. આપણી આજુબાજુ આપણે જોયું કે અનેક ઉદ્દીપકો આપણા ઉપર અસર પહોંચાડી રહ્યા છે. એમાંથી કેટલાક ઉદ્દીપકો પ્રત્યે આપણે સભાન થઈએ છીએ. સભાન થઈએ છીએ ત્યારે આપણને એનું જ્ઞાન થાય છે કે એ બાબત છે શું. દાખલા તરીકે બહારથી આવતો હોર્નનો અવાજ, તો આપણે ખબર પડી કે આ બાઇકનો અવાજ છે, તો આપણે સભાન બન્યા. તમારી સામે કોઈ વ્યક્તિ આવે છે ત્યારે એ વ્યક્તિને તમે ઓળખો છો કે આ વ્યક્તિ જે છે XYZ છે, તો તમે એને ઓળખો છો, તો એ પ્રત્યક્ષીકરણ છે કે તમારા મગજમાં એનું જ્ઞાન થયું. તો પહેલા સંવેદના થઈ. સંવેદના થઈ એટલે આપણે એને અર્થ આપ્યો. અર્થ આપ્યો એટલે આપણે એનું નામ આપ્યું, મગજની અંદર ઓળખાણ થાય, એને આપણે પ્રત્યક્ષીકરણ કહીએ છીએ. સંવેદનાઓનું અર્થઘટન, એવો એનો સાદો અર્થ કરવામાં આવે છે. આપણે વ્યાખ્યાઓ જોઈએ. વિવિધ વ્યાખ્યાઓની અંદર એની સમજૂતી આપેલી છે. વિવિધ મનોવૈજ્ઞાનિકોના શબ્દોમાં પ્રત્યક્ષીકરણની વિવિધ વ્યાખ્યાઓ છે. પહેલી વ્યાખ્યા છે H.E. ગેરેટ દ્વારા, જેના દ્વારા આપણે પદાર્થોને એમના યથોચિત સ્વરૂપમાં ઓળખીએ છીએ, તેને પ્રત્યક્ષીકરણ કહે છે. બીજી વ્યાખ્યા છે હિલગાર્ડ અને એટકિન્સન દ્વારા. પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે જે દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તરહનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. આ ઉપરાંત ત્રીજી જે વ્યાખ્યા છે કોલિન્સ અને ડ્રેવર દ્વારા આપવામાં આવી છે. સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો ઉપર અસર થતા કોઈ પણ પદાર્થ કે પરિસ્થિતિનું તત્કાલીન જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. હવે આપણે જે વ્યાખ્યાઓ જોઈએ એના ઉપરથી કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. પહેલો મુદ્દો છે પ્રત્યક્ષીકરણ એ સંવેદનોનું અર્થપૂર્ણ અનુભવમાં સંગઠન છે. પ્રત્યક્ષીકરણ એ જટિલ માનસિક પ્રક્રિયા છે. અને ત્રીજું, પ્રત્યક્ષીકરણ વડે જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિશ્વના પદાર્થોનો વાસ્તવિક પરિચય થાય છે, જે પરિચય વિશિષ્ટ છાપ ઉપજાવે છે. હવે આ વ્યાખ્યાઓ પરથી આપણને સ્પષ્ટ થયું કે પ્રત્યક્ષીકરણ એ ફક્ત સંવેદનાને અર્થ આપવો એટલું જ નથી, કારણ કે એની અંદર એક વસ્તુ બને છે જે ગેરેટની વ્યાખ્યાની અંદર કીધું કે સંવેદન ને અર્થ આપવો જ નહીં પણ સંગઠન થવું પણ જરૂરી છે. વસ્તુને આપણે યથોચિત સ્વરૂપે જોઈએ છીએ. દાખલા તરીકે પ્રત્યક્ષીકરણ સંગઠનની એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા આપણે વસ્તુઓને યથોચિત સ્વરૂપે જોઈએ છીએ. યથોચિત એટલે જે જેવી છે એવી જ. દાખલા તરીકે વૃક્ષને વૃક્ષ તરીકે, બિલ્ડિંગને એટલે કે ઇમારતને ઇમારત તરીકે અને મનુષ્યને મનુષ્ય તરીકે આપણે જોઈએ છીએ. તો એ પ્રત્યક્ષીકરણને હિસાબે થાય છે. પરસેપ્શન આપણી અંદર મગજની એક સ્થિતિ છે અને એના દ્વારા આપણે વસ્તુઓને, સંવેદનોને નામ આપીએ છીએ, અર્થ આપીએ છીએ, ઓળખીએ છીએ, ફરીથી ઓળખીએ છીએ. તો આપણા માટે આ બહુ મહત્વની છે પ્રક્રિયા. પણ એક વસ્તુ યાદ રાખવાની કે આ પ્રક્રિયા જટિલ છે. એટલે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાની અંદર આ વસ્તુ બહુ સમજી લેવી જોઈએ કે આ એક જટિલ પ્રક્રિયા છે. જટિલ પ્રક્રિયા જે છે કઈ રીતે? દાખલા તરીકે આ એક કેરી છે, આપણે જાણીએ છીએ. આપણે જ્યારે કેરીને જોઈએ છીએ ત્યારે સૌથી પ્રથમ શું થાય છે? તો સૌથી પ્રથમ આપણને એનો કલર દેખાય છે અને આપણી નજીક હોય તો આપણે એની સુગંધ પણ આવે છે.
તો એ મગજની અંદર સંવેદના પહોંચે છે. સંવેદના ક્યારે પહોંચે? જ્યારે ધ્યાન આપો ત્યારે. એટલે જ આપણે કીધું તો ધ્યાન એ પૂર્વ શરત છે. તો ધ્યાન આપીએ છીએ ત્યારે આપણને સંવેદના થાય છે. સંવેદના થાય છે એટલે આપણે તરત કહીએ છીએ કેરી, આ તો કેરી, આ તો કેસર કેરી. પણ આપણે તરત નથી કહેતા, કારણ કે જેવું પણ સંવેદન થાય એ સાથે મગજની અંદર તંત્રો કામે લાગી જાય. કઈ રીતે? તો કે પહેલા તો આપણને પૂર્વ અનુભવ યાદ આવે છે કે શું આપણે આને ઓળખીએ છીએ ખરા? જો આપણે ઓળખતા હોય તો જ આપણે કેરી કહીને બોલાવીએ ને. જેને જિંદગીમાં પહેલી વાર જોઈ હોય એને કેરી તરીકે કઈ રીતે ઓળખે? એટલે પૂર્વ અનુભવો જરૂરી છે. મેમરી આપણી સાર કામ કરતી હોવી જરૂરી છે, અને આપણે સમયે પાછું યાદ આવવું જરૂરી છે. એટલા માટે સંવેદનને અર્થ આપીએ છીએ. એની સાથે સાથે આ બધી વસ્તુઓ બનતી હોય છે. અને સૌથી વધારે મહત્વની વસ્તુ એ છે કે કેરીનો રંગ, કેરીનો આકાર, કેરીની સુગંધ, કેરીનો રંગ, આ બધી જ વસ્તુઓ ભેગી થઈને આપણી સામે આવે છે. એને કહેવાય સંગઠન. અને સંગઠન દ્વારા આપણે કેરીને કેરી તરીકે ઓળખીએ છીએ. તો તમને ખ્યાલ આવ્યો હશે કે પ્રત્યક્ષીકરણ થાય છે ઝડપથી, પણ એની પાછળ અનેક બાબતો જવાબદાર છે. જેમાં ધ્યાન જવાબદાર છે, જેમાં સંવેદના જવાબદાર છે, જેની અંદર પૂર્વ અનુભવ હોવા જરૂરી છે, એની અંદર મેમરી હોવી જરૂરી છે, યાદદાસ્ત, પૂર્વ અનુભવો આપણે યાદ આવવા જરૂરી છે, અને સંગઠન થવું જરૂરી છે. જ્યારે આ બધું જ થાય છે ત્યારે આપણે કેરીને કેરી તરીકે ઓળખીએ છીએ. પણ બધું આટલું બધું સ્પીડમાં થાય છે કે આપણી સામે આવે છે કેરી, આપણી સામે આવે છે પેન, આપણી સામે આવે છે બાઇક, આપણી સામે આવે છે કાર, આપણી સામે આવે છે આપણા ફ્રેન્ડ, અને આપણે તરત ઓળખી જઈએ છીએ. તો આ મગજની એક અદ્ભુત સ્થિતિ છે, અને એના દ્વારા પરસેપ્શન, પ્રત્યક્ષીકરણનો આપણે અનુભવ કરીએ છીએ. આ ઉપરાંત આપણે એ સમજી લઈએ કે પ્રત્યક્ષીકરણની અંદર આ સંગઠન થાય છે તો સંગઠનના કેટલાક નિયમો છે. વર્ધીમર, કોહલર, કોફકા, જર્મનીના ગેસ્ટાલ્ટવાદી સંગઠનવાદી મનોવૈજ્ઞાનિકો કહેવું કે આ મગજની એક સ્થિતિ છે, અને આ સંગઠનના નિયમો એ આપણી અંદર છે, અને એના દ્વારા આપણે દરેક વસ્તુને સંગઠિત સ્વરૂપમાં જોઈએ છીએ. તો એના માટે એમણે વિવિધ નિયમો આપ્યા છે. સમાનતાનો નિયમ છે, સમીપતાનો નિયમ છે, પૂરકતાનો નિયમ છે. આપણે હવે એ જોઈએ. વિવિધ સમષ્ટિવાદી મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપ્યા છે. પહેલો નિયમ છે સમાનતા. ભૌતિક રીતે સમાન હોય એવા ઉદ્દીપકો પરસ્પર સંગઠિત થઈને ચોક્કસ જૂથ બનાવે છે. ઉદ્દીપકોની અસમાનતા આવા નિશ્ચિત જૂથ કરી શકતી નથી. ખાસ કરીને રાષ્ટ્રીય તહેવારમાં ઘણી સંસ્થાઓ કેસરી, સફેદ, લીલા રંગના ડ્રેસ પહેરાવીને, અશોક ચક્ર જેવા વાદળી ડ્રેસ પહેરાવીને બાળકોની ગોઠવણ કરે છે, જેની અંદર સંગઠનનો નિયમ કામ કરતો હોય છે. આપણે આકૃતિની અંદર જોઈએ છીએ કે ચોકડી અને શૂન્યના ચિહ્નોવાળી હરોળ સમાનતાને કારણે સંગઠિત થઈ અને આડી હરોળને બદલે ઊભી હરોળમાં આકૃતિ તરીકે ઉપસી આવેલ છે. આવું જીવનમાં પણ બનતું હોય છે. ઉપરાંત બીજો નિયમ છે સમીપતા. સમીપતા એટલે પાસે પાસે હોવું. સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો ચોક્કસ આકાર જન્મે છે. આપણે આકૃતિમાં જોઈએ છીએ કે એકબીજાની પાસે રહેલી લીટીઓ પણ ચાર જૂથમાં દેખાય છે. એનું કારણ છે કે બે લીટીઓ એકબીજાની પરસ્પર છે, સમીપ છે, નજીક. ત્રીજો નિયમ છે સમાવેશકતા. આપણે આકૃતિની અંદર જોઈએ છીએ કે ફક્ત મીંડા અને પરસ્પર નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ એકબીજામાં સમાઈ જાય છે અને સુંદર આકૃતિ આપણી સામે રજૂ થાય છે. દાખલા તરીકે આપણે આકૃતિની અંદર જોઈએ છે કે બંને આકારો, એક છે આડી લીટી અને બીજું છે શૂન્યો, મીંડા, એક સંજ્ઞા એટલે કે પર્સેન્ટેજ તરીકે અથવા તો ભાગાકારની નિશાની તરીકે આપણી સામે આવે છે. એનું કારણ છે કે નજીકની બાબતો એકબીજામાં સમાવેશ પામતી જોવા મળે છે. આ ઉપરાંતનો નિયમ છે પૂરકતા. પૂરકતા એટલે શું? પૂરકતા આપણે આકૃતિની અંદર જોઈએ છીએ કે એક ત્રિકોણ જોવા મળે છે અને વર્તુળ જોવા મળે છે, પણ ત્રિકોણ ત્યારે બને કે જ્યારે એના ત્રણેય ખૂણા એકબીજાને જોડાય. અહીંયા આપણે એવું માની લઈએ છીએ કે આ ત્રિકોણ છે, કારણ કે આપણા મગજની અંદર પૂરકતાનો નિયમ કામ કરતો હોય છે. આપણે જોઈ શકીએ છીએ કે સંગઠનની અંદર મગજ જે છે ખોટી માહિતી પૂરી કરે છે, અને સફેદ ત્રિકોણ આપણે પૂર્ણ આપણી સામે આવે છે, કારણ કે મનની અંદર પૂરકતાનું વલણ સ્વાભાવિક રીતે કામ કરી રહ્યું છે. આ નિયમ કામ કરી રહ્યો છે. પ્રત્યક્ષીકરણની સંગઠનના નિયમોની સમજ બાદ આપણી સામે એક વસ્તુ વધારે સ્પષ્ટ કરવી જરૂરી છે કે સંગઠન તો થાય જ છે, પણ એની અંદર ઊંડાઈના અને અંતરના, ડિસ્ટન્સ અને ડેપ્થ, આ બંને વસ્તુ જે છે એ આપણે જે અનુભવીએ છીએ
એની પાછળ કેટલાક સંકેતો જવાબદાર હોય છે. અને ઊંડાણનું અને અંતરનું આ પ્રત્યક્ષીકરણ એ મનોવિજ્ઞાનનો એક મહત્વનો મુદ્દો છે. ખાસ કરીને આપણે ઉપરથી જોઈએ છીએ તો નીચે જે ખીણ દેખાય છે એની ડેપ્થનો આપણે અંદાજ લઈએ છીએ. આપણે અહીંયા છીએ, ઉપર પેરાશૂટ ઉડી રહ્યું છે તો આપણે કેટલું દૂર છે એનો અંદાજ લઈએ છીએ. કોઈ દૂરની ઇમારત છે તો આપણેથી કેટલી દૂર હશે એનો આપણે અંદાજ લઈએ છીએ. તો આ બધાની પાછળ આપણી શારીરિક રચના તો જવાબદાર જ છે, પણ આ ઉપરાંત કેટલાક સંકેતો જવાબદાર છે, જેમાં ખાસ કરીને અનેત્રીય સંકેતો, એક નેત્રીય સંકેતો અને દ્વિનેત્રીય સંકેતો. એકમાં કીકીનો ઉપયોગ નેત્રપટલ પર થતો નથી, એકની અંદર એક આંખનો ઉપયોગ છે, દ્વિનેત્રીય બંને આંખનો ઉપયોગ છે. આપણે હવે એ ક્રમશઃ જોઈશું. ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણની અંદર અનેત્રીય સંકેતો મહત્વના છે. અનેત્રીય સંકેતો એ શારીરિક સંકેતો છે. આ સંકેતોમાં કીકી દ્વારા નેત્રપટલ પર પડતી પ્રતિમાનો ઉપયોગ થતો નથી. જેની અંદર પહેલું જે છે નેત્રમણીનું એટલે કે દગ કાચનું અનુકૂલન. દૂરના પદાર્થોનું પ્રતિબિંબ મેળવવા માટે નેત્રમણી સંકોચાતી હોય છે અને એની બહિર્ગોળતા ઘટતી હોય છે. નજીકના પદાર્થોનું પ્રતિબિંબ ઝીલવા નેત્રમણી ફૂલે છે, જેથી અંતરગોળતામાં વધારો થાય છે. નેત્રમણીના સંકોચન વિસ્તરણનું સમાયોજન આંખના સિલિયરી સ્નાયુઓની મદદથી થાય છે અને અંતરના પ્રત્યક્ષીકરણને કરવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત કેન્દ્રીકરણ એ બીજો સંકેત છે, જે અનેત્રીય સંકેતનો જ એક ભાગ છે. કેન્દ્રીકરણની અંદર આસપાસના પદાર્થને જોવા માટે સર્વસામાન્ય આંખ ચારેય દિશામાં ફેરવી શકાય છે. એક આંખ બંધ કરી બીજી ખુલ્લી આંખ ફેરવીએ તો બંધ આંખનો ડોળો તે દિશામાં જ ફરે છે. તમે સમજી ગયા ને કે એક આંખ બંધ રાખેલી છે, એક આંખ ખુલ્લી રાખેલી છે, એક આંખનો ડોળો ફેરવીએ છીએ તો બીજી આંખનો ડોળો ઓટોમેટિકલી ફરતો હોય છે. આમ બંને આંખ વચ્ચે કોર્ડિનેશન એ નાનપણથી જ વિકાસ પામતું હોય છે. દૂરથી નજીક કે નજીકથી દૂર દ્રષ્ટિ ફેરવીએ ત્યારે બંને આંખોનું કેન્દ્રીકરણ એક સાથે થતું જોવા મળે છે. તો આ બંને હતા અનેત્રીય સંકેતો. હવે આપણે જોઈશું એક નેત્રીય સંકેતો. ઊંડાઈ અને અંતરના સંવેદન અને પ્રત્યક્ષીકરણમાં સંકેતો મેળવવા માટે એક જ આંખનો ઉપયોગ કરીએ ત્યારે એક નેત્રીય સંકેતો કહેવાય છે. એની અંદર એક આંખ જોતી હોય છે ત્યારે આ સંકેતો કામ કરતા હોય છે. પહેલો એની અંદર છે અંતઃસ્થિતિ. આ એક નેત્રીય સંકેત છે. ચિત્રની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે દર્શાવેલ ત્રિકોણ એની આકાર રેખાથી ત્રિકોણ બીની આકાર રેખા ઢંકાઈ જાય છે. જેની આકાર રેખા ઢંકાઈ જતી હોય એ ત્રિકોણ પાછળ છે એવું આપણે સ્વાભાવિક રીતે માનીએ છીએ. હાથ દ્વારા પણ આપણે એક હાથની ઉપર બીજો હાથ રાખીને પણ આ રીતે આકૃતિ સર્જી શકીએ છીએ. આમ અંતઃસ્થિતિ એ કોઈપણ પદાર્થ અન્ય પદાર્થના દ્રશ્યને અવરોધતો હોય તો પૂર્ણપણે જોઈ શકાતા પદાર્થ આપણાથી નજીક છે અને થોડો ઢંકાયેલો પદાર્થ આપણાથી દૂર છે એ સંકેત તરીકે કામ કરે છે. આ ઉપરાંત બીજું જે છે વાયુગત પારદર્શન. આપણે આ પણ આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. સામાન્ય રીતે પાસે રહેલા ઉદ્દીપકની વિગતો અને બાહ્ય આકાર દર્શાવતી રેખાઓ સ્પષ્ટ દેખાય છે. દૂરના ઉદ્દીપકની બાહ્ય આકારની રેખાઓ અને વિગતો વાતાવરણની અસરને લીધે ધૂંધળી અને ઝાંખી દેખાય છે. ઊંચા મકાન ઉપરથી જોઈએ તો નજીક રહેલો પદાર્થ સ્પષ્ટ દેખાય છે અને દૂરના પદાર્થ અસ્પષ્ટ દેખાય છે. આમ આ સંકેત કામ કરતો હોય છે. સ્ટેજ ઉપર પણ અંતરનો ભ્રમ ઉત્પન્ન કરવા માટે નાટકની અંદર પાતળા કપડાની જાળીના પડદાની ગોઠવણી કરવામાં આવે છે કે જેથી સ્ટેજ ઉપર પાછલું દ્રશ્ય ઝાંખું અને સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય. આ ઉપરાંત રેખિક પરિપક્ષ્ય એ પણ એક નિયમ છે. સમાન અંતરની રેખાઓ દૂર જતા ક્ષિતિજ ઉપર કોઈ બિંદુએ નેત્રપટ પર એકઠી થતી દેખાય છે એને રેખીય પરિપ્રેક્ષ્ય કહે છે. આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે રેલવેના બે પાટાઓ વચ્ચે આપણે ઊભા રહીએ તો દૂર સુધી નજર નાખીએ તો દૂરના અંતરે બંને પાટા એકબીજા સાથે ભેગા થઈ જતા દેખાય છે. આ રેખિક પરિપ્રેક્ષ્ય છે. આ ઉપરાંત પ્રકાશ અને છાયા. હંમેશા પ્રકાશ ઉપરથી નીચે તરફ ગતિ કરતો હોય છે એટલે તમામ પદાર્થોના પડછાયા નીચે આવે છે, પાછળની તરફ પડતા જોવા મળે છે. આ રીતે પ્રકાશ અને છાયા પદાર્થોના અંતરનો નિર્ણય લેવામાં નિર્ણાયક ભાગ ભજવે છે. ચંદ્ર જેવા ઉપગ્રહ ઉપર ખાડા, ખીણ અને ટેકરા જેવા વિસ્તારના ફોટોગ્રાફ્સ આપણે જોઈએ તો પ્રકાશવાળો ભાગ
ટેકરાવાળા વિસ્તાર અને છાયાવાળો ભાગ ખાડાવાળા ભાગ તરીકે આપણે અર્થઘટિત કરીએ છીએ. આમ આ એક મહત્વનો સંકેત છે. આ ઉપરાંત મહત્વનો સંકેત છે સાપેક્ષ કદ. આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે નેત્રપટ પર પદાર્થની પ્રતિમા નાની કે મોટી પડે છતાં આપણે પદાર્થનું પ્રત્યક્ષીકરણ પરિચય અને અનુભવના કારણે વાસ્તવિક સ્વરૂપમાં કરીએ છીએ. પદાર્થ આપણાથી જેમ દૂર જતો જાય તેમ કદમાં ક્રમિક પરિવર્તન આવતું હોય છે. આ ક્રમિક પરિવર્તનના નજીકના પદાર્થની પ્રતિમા નેત્રપટ પર મોટી અને દૂરના પદાર્થની પ્રતિમા નેત્રપટ પર નાની પડે છે. આમ સાપેક્ષ કદ મહત્વનો સંકેત છે. આ ઉપરાંત સંકેત છે સપાટીની તરેહ અને ઢાળ. ઢાળ એટલે સપાટીમાં આવતું ધીમું પરિવર્તન. સપાટીમાં આવતા આ ચડાવ કે ઉતાર દૂરના સંકેતો પૂરા પાડે છે. સપાટી જેમ નજીક એમ એના પરના ખાડા ટેકરા સ્પષ્ટ દેખાય છે. આ અંતર જેમ જેમ વધતું જાય એમ સપાટી એક સરખી અને સપાટ લાગે છે. માટે જ ગુજરાતીમાં કહેવત છે, ડુંગળા દૂરથી રળિયામણા. નજીક જતાં એની ખરબચડી સપાટી સ્પષ્ટ દેખાય છે. આમ સપાટીની તરે એક સરખી દેખાય તો તે દૂર છે એવું આપણે અનુમાન કરીએ છીએ. તો આપણે આટલા જે સંકેતો જોયા એ સંકેતો એક નેત્રીય સંકેતો રહ્યા છે. હવે છે દ્વિનેત્રીય સંકેતો. દ્રષ્ટિ સંવેદનમાં કોઈ પણ વ્યક્તિ જ્યારે ઉદ્દીપકને બે આંખો વડે જુએ ત્યારે તેની બંને નેત્રપટ પર પદાર્થની બે જુદી જુદી પ્રતિમાઓ એક સાથે ઉપસે છે. એમ છતાં વ્યક્તિને એક જ પદાર્થનું પ્રત્યક્ષીકરણ થાય છે. આ સ્થિતિને પ્રત્યક્ષીકરણમાં દ્વિનેત્રીય સંકેતથી ઓળખવામાં આવે છે, જેમાં બેવડી પ્રતિમા, દ્વિનેત્રીય વિષમતા એવા બે પ્રકારો છે. આપણે આકૃતિની અંદર આ વસ્તુ જોઈ શકીએ છીએ. બેવડી પ્રતિમા એટલે શું? બેવડી પ્રતિમા એટલે જ્યારે પાસેની કોઈ વસ્તુ પર દ્રષ્ટિને આપણે એકાગ્ર કરીએ તો પાછળની બીજી વસ્તુ કે પદાર્થને જોવાનો પ્રયત્ન કરીએ તો પાછળના દૂરના પદાર્થને બે પ્રતિમા દેખાય છે. આમ હકીકતમાં વ્યક્તિને બે પ્રતિમાનો સ્પષ્ટ અનુભવ થતો નથી, પણ એક આભાસ પદાર્થના સાપેક્ષ અંતરને ઓળખવામાં મદદ કરે છે. આ ઉપરાંત દ્વિનેત્રીય વિષમતા પણ મહત્વનો સંકેત છે. દ્વિનેત્રીય વિષમતાની અંદર આપણે જોઈએ તો કે દ્રષ્ટિ સંવેદનમાં કોઈ પણ પદાર્થ કે ઉદ્દીપકને નજીકથી જોઈએ ત્યારે બે આંખના નેત્રપટ પર પડતું તે જ ઉદ્દીપકનું દ્રશ્ય તદ્દન સમાન હોતું નથી અને બંને દ્રશ્યોમાં ભિન્નતા જોવા મળે છે. એનું મૂળ કારણ બંને આંખો વચ્ચે લગભગ 2 થી 2.5 ઇંચનું અંતર છે. આપણે જોઈ શકીએ છીએ બે આંખોના નેત્રપટમાં આવેલા પિત્ત બિંદુઓના સ્થાન વચ્ચે પણ તફાવત છે. ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલ પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય, જ્યારે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધારે દેખાય. આ પરિસ્થિતિને નેત્રપટીય વિષમતા કહે છે. બંને આંખોના નેત્રપટ પર પડતી પ્રતિમામાં વિષમતા હોવા છતાં બંને આંખોની પ્રતિમા પરસ્પર ભળી જતી હોય છે. આપણને બે વસ્તુઓ અલગ દેખાતી નથી, પણ અંતર અને ઊંડાણનું પ્રત્યક્ષીકરણ સ્પષ્ટ રીતે થાય છે. આમ સંગઠનના નિયમો ઉપરાંત આ અંતર અને ઊંડાણના પ્રત્યક્ષીકરણના સંકેતો પણ એ મહત્વના બની રહે છે. આમ આજે આપણે આ પ્રકરણ 1 ની અંદર સંવેદન એટલે શું, ધ્યાન એટલે શું અને પ્રત્યક્ષીકરણ એટલે શું, આ ત્રણેય મુદ્દાની ખૂબ સરસ રીતે માહિતી પ્રાપ્ત કરી. ત્રણેય મુદ્દા એકબીજા સાથે કનેક્ટ છે અને આપણા જગતના અનુભવોને અનુભવવા માટે, જગતને સંપૂર્ણપણે એનું જ્ઞાન થવા માટે આપણા માટે આ સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ ત્રણેય મુદ્દા એ આપણા માટે મહત્વના છે સમજવા. કારણ કે એના દ્વારા આપણે જગતના થતા અનુભવોનું, જગતના પદાર્થોના થતા અનુભવોનું, જીવનના અનુભવનું જ્ઞાન આપણે કઈ રીતે આપણી અંદર મળે છે એમ સેલ્ફ સાયકોલોજીને સમજવા માટે આ મુદ્દાઓ ખૂબ મહત્વના છે. આપે મારી વાત શાંતિ સાંભળી એના માટે આપ સૌનો આભાર. થેન્ક યુ.